પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત કરવું. વ્રત કરનારે લીલા રંગના વસ્ત્રનો ત્યાગ કરવો. વ્રતના દિવસે લીલા કઠોળ, લીલા શાકભાજી કે લીલા રંગની કોઈપણ વસ્તુ ભોજનમાં ન લેવી. પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી શિવના મંદિરે જઈ 5 બીલીપત્રથી શિવનું પૂજન કરી પાર્વતી તથા ગણેશની પૂજા કરી ભાખરિયા સોમવારની વાર્તા કહેવી અથવા સાંભળવી. પછી જ એકટાણું કરવું. એ વખતે 5 ભાખરી બનાવવી, 1નું નૈવેદ્ય ધરાવવું, 2 રમતા બાળકોને આપવી અને 2નો પ્રસાદ આરોગવો. નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવવી. પછી પ્રેમે કરીને ગાયનું પૂજન કરવું. જળ તુલસીને ચડાવવું. પૂર્ણ ભક્તિભાવ અને પૂર્ણ શ્રદ્ધાથી શિવનું આ વ્રત કર્યા પછી કારતક સુદ 14ના દિવસે વ્રતનું ઉજવણું કરવું. યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન અને પુણ્યદાન કરવું. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનારના દરેક મનોરથ ભોળાનાથ પૂર્ણ કરે છે. નિર્ધન ધન પામે છે, વાંઝિયા સંતાન પામે છે. આ વ્રતનું મહાત્મય પુરાણોમાં પણ આલેખાયું છે. આ વિશે શંકર ભક્ત શિવદત્તની વાર્તા ઘણી પ્રસિદ્ધ છે. વાર્તા: વર્ષો પૂર્વે ચંપાવતી નામે એક નગરીમાં શિવદત્ત નામે એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ તેની અતિ ગુણવાન પત્ની કૃપા સાથે રહેતો હતો. એ ઘણો ગરીબ હતો. ભિક્ષાવૃત્તિથી ગુજરાન ચલાવતો. પરંતુ એ ભોળાનાથનો ભક્ત હતો. શિવજીની કૃપાથી એ 4 વેદ અને 18 પુરાણમાં પારંગત હતો. પરંતુ તેના ભાગ્યમાં ભિક્ષા લખાઈ હતી. માંડ ઘરનું ગાડું ગબડતું અને પેટનો ખાડો પૂરતો. છતાં બંને ભક્તિમય જીવન જીવતા હતા. આંગણે આવેલા અતિથિને પોતાના ભાગનો રોટલો હેતથી જમાડી પોતે ભૂખ્યા રહેતા. એકવાર કૈલાસપતિને આ બ્રાહ્મણ દંપતીની કસોટી કરવાની ઈચ્છા થતાં સાધુનો વેશ ધારણ કરી શિવદત્તના આંગણે આવ્યા અને ભિક્ષાન દેહી કહી ઊભા રહ્યા. શિવદત્તને ભિક્ષામાં માત્ર એક રોટલો મળ્યો હતો. એ રોટલો સાધુને આપી દીધો. સાધુ વેશે આવેલા શિવજીએ પ્રેમથી ભક્તે આપેલો રોટલો આરોગતા કહ્યું, ભૂદેવ, આપના મુખ પર જ્ઞાનનું તેજ છે, છતાં આપ દુઃખી કેમ લાગો છો? આ સાંભળી શિવદત્તની આંખમાં આંસુ આવી ગયા. ગળગળા અવાજે એ બોલ્યો, મહારાજા, મારી પાસે જ્ઞાનનો ભંડાર છે, ભક્તિનું ભાથું છે, પણ અન્નદેવ મારા પર રીઝતા નથી. મુજ અભાગા પર ભોળાનાથની કૃપા થતી નથી. તમે કંઈક રસ્તો દેખાડો તો તમારો ઉપકાર. ત્યારે ભોળાનાથ કહેવા લાગ્યા, સુખ દુઃખ તો ઘટમાળ છે. સુખમાં છકે નહીં અને દુઃખમાં ડગે નહીં. એ જ સાચો મનુષ્ય. પરભવના પાપ પુણ્ય આ ભવે ભોગવવા પડે છે. બધી કર્મની માયા છે. જપ તપ વ્રતથી કર્મો કપાય છે. હું તને ભાખરિયા સોમવારની વ્રતની વિધિ જણાવું તે પ્રમાણે વ્રત કરજે. ગુપ્તવાસમાં પાંડવો જ્યારે મૂંઝાતા હતા ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે આ વ્રત કરેલું. આ વ્રતના પ્રભાવથી તેઓ મહાભારતના યુદ્ધમાં વિજયશ્રીને વરેલા. પછી જતાં જતાં કહ્યું, આ વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે અને તેઓ પરમ સૌભાગ્યને પામે છે. વાંઝિયા મીણા ટળે છે, નિર્ધનને સાહેબી મળે છે અને માનવ માત્રના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. આટલું કહી શિવજી ચાલ્યા ગયા. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. પતિ પત્નીએ ભાખરિયા સોમવારનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું. કારતક માસના શુક્લ પક્ષની 14એ ઉજવણું કરી અન્નદાન કર્યું. આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મના સર્વ પાપોનો ક્ષય થયો. રાતે એ નગરીના રાજાને સ્વપ્નમાં શિવજીએ આદેશ દીધો, હે રાજન, તારી નગરીમાં શિવદત્ત નામે એક જ્ઞાની પંડિત છે. તેને તું રાજપંડિતનું પદ આપ. રાજાએ બીજા દિવસે શિવદત્તને દરબારમાં બોલાવી માનપાન આપ્યું અને પંડિતની પદવી આપી, રાજ્યાશ્રય આપ્યો. એક જ રાતમાં ગરીબ શિવદત્ત સમૃદ્ધિવાન બની ગયો અને તેના સર્વ મનોરથ પૂર્ણ થયા. ભોળાનાથની કૃપાથી શિવદત્ત જેવો નિર્ધન ધન પામી સમૃદ્ધિને વર્યો. ભાખરિયા સોમવારનું વ્રત એને ફળ્યું તેમ વ્રત કરનાર, વાર્તા કહેનાર સર્વને ફળજો. જય ભોળાનાથ.